ઉમેદવાર મિત્રો, હું એક નવો વિડીયો કોન્સ્ટિટ્યુશન સંવિધાન પર લઈને આવ્યો છું. હાલમાં સુપ્રીમ કોર્ટનું કલમ 21 ને લઈને એક જજમેન્ટ આવ્યું હતું, એના પર વિડીયો બનાવ્યો છે. આપ સૌને વિનંતી કે વિડીયોને અંત સુધી જોજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. કલમ 21નું સતત વિસ્તરતું ક્ષેત્ર સમાચારમાં શા માટે છે? કલમ 21નું સતત વિસ્તરતું ક્ષેત્ર અને છેલ્લે આજનો પ્રશ્ન. કલમ 21 સમાચારમાં શા માટે? એક મહત્વપૂર્ણ આદેશમાં સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ચુકાદો આપ્યો હતો કે હવામાન પરિવર્તનની પ્રતિકૂળ અસરો નાગરિકોના જીવનના અધિકાર પર અસર કરી શકે છે. આ કદાચ પ્રથમ વખત હતું કે જ્યારે સર્વોચ્ચ અદાલતે બંધારણની કલમ 14 અને 21 હેઠળ આપવામાં આવેલા જીવન અને સ્વતંત્રતાના અધિકાર અને કાયદા સમક્ષ સમાનતા સાથે જળવાયુ પર્યાવરણની ખરાબ અસરોને સીધી રીતે જોડવાનો પ્રયાસ કર્યો હતો. સુપ્રીમ કોર્ટનો 21 માર્ચનો આદેશ ધોરાડ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ GIB માટે રક્ષણ મેળવવાની લાંબા સમયથી પડતર PIL પર આવ્યો હતો, જે મોટાભાગે રાજસ્થાન અને ગુજરાતમાં જોવા મળે છે. PIL એટલે જાહેર હિતની અરજી એ દાવો કર્યો છે કે ઘોરાડની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો તેમજ નિવાસસ્થાનની નજીક સોલાર પ્લાન્ટ સહિત ઓવરહેડ પાવર ટ્રાન્સમિશન લાઇનો સાથે વારંવાર અથડામણને આભારી છે. માટે તે ધોરાડ ને લુપ્ત થવાથી બચાવવાના સંદર્ભમાં હતું કે કોર્ટે કાયદાની વિવિધ જોગવાઈઓ કલમ 48A અને કલમ 51A ની કલમ G પર વિસ્તૃત વર્ણન કર્યું હતું, જે પર્યાવરણ, દેશના જંગલો, વન્યજીવન, તળાવો અને નદીઓના રક્ષણ સાથે સંકળાયેલા છે. આ બધી કલમ મૂળભૂત સિદ્ધાંતોને લગતી છે આપણા સંવિધાનમાં. આ જોગવાઈઓ દ્વારા દર્શાવેલ પર્યાવરણનું મહત્વ બંધારણના અન્ય ભાગોમાં અધિકાર બની જાય છે. કલમ 21 જીવનના અધિકાર અને વ્યક્તિગત સ્વતંત્રતાને માન્યતા આપે છે, જ્યારે કલમ 14 સૂચવે છે કે તમામ વ્યક્તિઓ કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ મેળવશે. આ કલમો સ્વચ્છ પર્યાવરણના અધિકાર અને આબોહવા પરિવર્તનની પ્રતિકૂળ અસરો સામેના અધિકારના મહત્વના સ્ત્રોત છે. આદેશમાં આ અંગે જણાવાયું હતું. 21નું સતત વિસ્તરતું ક્ષેત્ર. બંધારણની કલમ 21 એ એક વ્યાપક જોગવાઈ છે. વર્ષોથી સર્વોચ્ચ અદાલતે આ કલમના અર્થઘટનને શક્ય તેટલું ગૌરવપૂર્ણ અને અર્થપૂર્ણ જીવનની ખાતરી આપવા માટે તેના દ્વારામાં અસંખ્ય ઘટકોનો સમાવેશ કરવા માટે સતત વિસ્તૃત કર્યું છે. આર્ટિકલ 21ના વ્યાપને વિસ્તારવા માટે ટોચની અદાલતે પગલું ભર્યું. તેના અહીં વિવિધ ઉદાહરણો છે. પહેલું, ઝડપી અજમાયશનો અધિકાર. હુસૈનરા ખાતુન વિરુદ્ધ સીમાચન કેસમાં બિહાર રાજ્ય 1979 ના સીમાચુનો કેસમાં સર્વોચ્ચ અદાલતે નિશ્ચિતપણે જાહેર કર્યું કે ઝડપી ટ્રાયલનો અધિકાર ફોજદારી ન્યાયમાં ન્યાયિકતાનો આવશ્યક ઘટક છે. આનો અર્થ એ છે કે ટ્રાયલમાં કોઈ પણ ગેરવાજબી વિલંબ એ વ્યક્તિને તેના જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારને નકારવા સમાન છે, અને કલમ 21નું અર્થઘટન કરતી વખતે તેને યોગ્ય રીતે ધ્યાનમાં લેવું જોઈએ. આ ચુકાદાએ આ રીતે ફોજદારી કેસોમાં ઝડપી ચુકાદા માટે માર્ગ મોકળો કર્યો અને ન્યાય સુનિશ્ચિત કર્યો છે. આરોગ્યનો અધિકાર. પરમાનંદ કટારા વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા 1989ના કેસમાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે દરેક ડોક્ટર, પછી ભલે તે સરકારી હોસ્પિટલમાં હોય કે અન્ય કોઈ હોસ્પિટલમાં, કટોકટીમાં માનવ જીવનની સુરક્ષા કરવાની વ્યાવસાયિક જવાબદારી છે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈને પણ કટોકટીની તબીબી સહાયનો ઇનકાર કરવો જોઈએ નહીં, જેને આરોગ્યના અધિકારને સમાવવા માટે જીવનના અધિકાર અને વ્યક્તિગત સ્વતંત્રતાના અવકાશને આવશ્યકપણે વિસ્તૃત કર્યા. બીજું, આજીવિકાનો અધિકાર. ઓલ્ગા ટેલિસ વિરુદ્ધ બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન 1985 કેસમાં સુપ્રીમ કોર્ટે એક સીમાચીન રૂપ ચુકાદો આપ્યો હતો, જ્યાં તેને એવું માન્યું હતું કે આજીવિકાનો અધિકાર માત્ર જીવનના અધિકારમાંથી જન્મ્યો નથી, પરંતુ હકીકતમાં તેનો અવિભાજ્ય ભાગ છે. આનો અર્થ એ થયો કે કાયદાની યોગ્ય પ્રક્રિયા વિના વ્યક્તિના આજીવિકાના સાધનને પ્રતિબંધિત કરી શકાય નહીં. આમ તેને કલમ 21નો અભિન્ન ભાગ બનાવે છે. અટકાયત સામે રક્ષણ. DK બસુ વિરુદ્ધ પશ્ચિમ બંગાળ રાજ્ય 1997
માં સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપીને ગેરકાયદેસર અટકાયત સામેના અધિકારને માન્યતા આપી હતી કે મનસ્વી અથવા દમનકારી પ્રક્રિયાઓ વ્યક્તિના બંધારણીય અધિકારની વિરુદ્ધ છે. આશ્રયનો અધિકાર. સુપ્રીમ કોર્ટે ચમેલીસિંહ વિરુદ્ધ યુપી રાજ્ય 1996 માં જાહેર કર્યું કે આશ્રયનો અધિકાર એ મૂળભૂત અધિકાર છે અને તેથી જીવનના અર્થપૂર્ણ અધિકાર માટે અભિન્ન છે. તે સમર્થન આપે છે કે રહેવા માટે યોગ્ય સ્તર વિના વ્યક્તિઓના એકંદર ગૌરવ સાથે ચેડા કરવામાં આવશે. કાર્યસ્તર પર જાતિ સતામણી સામે અધિકાર. વિશાખા વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય 1997ના ગ્રાઉન્ડ બ્રેકિંગ કેસમાં અદાલતે જણાવ્યું હતું કે કામ કરતી મહિલાઓની જાતિ સતામણી એ લિંગ સમાનતા અને જીવન અને સ્વતંત્રતાના અધિકારોના ઉલ્લંઘન સમાન છે. તે મહિલાઓના ગૌરવ અને કારકિર્દીની પ્રગતિ પર પ્રતિકૂળ અસર કરે છે. રસ્તાઓ માટે યોગ્ય. 2004ના માર્ગ અકસ્માત કેસમાં સુપ્રીમ કોર્ટે ન્યાયમૂર્તિ અરિજિત પસાયત અને એચ.એસ. કાપડિયા દ્વારા ચુકાદો આપ્યો હતો કે ખાડાઓથી મુક્ત અને રાહદારીઓ અને વાહનો માટે સલામત રસ્તાઓ કલમ 21 હેઠળ જીવનના અધિકારનો એક ભાગ છે. સુવાનો અધિકાર. 2022માં અમીર ખાન વિરુદ્ધ ગુજરાત રાજ્યના કેસમાં સર્વોચ્ચ અદાલતે નક્કી કર્યું હતું કે ઊંઘ એ માનવ જીવનની મૂળભૂત આવશ્યકતા છે અને તેમાં કોઈ પણ વિક્ષેપ વ્યક્તિના એકંદર આરોગ્ય અને સુખાકારીને અસર કરશે. આમ તે કલમ 21ના દાયરામાં આવે છે. ગૌરવ સાથે મરવાનો અધિકાર. 2021માં અરુણા રામચંદ્ર શાનબાગ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયાના ઐતિહાસિક ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે માન્યું હતું કે ગૌરવ સાથે મળવાનો અધિકાર એ ગૌરવ સાથે જીવવાના અધિકારનું વિસ્તરણ છે. આમ કલમ 21ના મર્યાદામાં આવે છે. સ્વચ્છ વાતાવરણનો અધિકાર. સુભાષકુમાર વિરુદ્ધ બિહાર રાજ્ય અને ORS 1991માં સર્વોચ્ચ અદાલતે જીવનની ગુણવત્તા અને પર્યાવરણીય પરિસ્થિતિઓ વચ્ચેના સહસંબંધને પ્રકાશિત કરીને આરોગ્યપ્રદ, સ્વચ્છ અને શિષ્ટ પર્યાવરણના અધિકારનો સમાવેશ કરવા કલમ 21 હેઠળ જીવનના અધિકારનો વિસ્તાર કર્યો. ગોપનીયતાનો અધિકાર. K.S. પટ્ટાસ્વામી વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા 2017ના સીમાચૂન ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ગોપનીયતાનો અધિકાર એ મૂળભૂત અને બંધારણીય અધિકાર છે જે કોઈના અંગત જીવનમાં ગેરકાયદેસર ઘૂસણખોરીને અવરોધે છે, જે કલમ 21 હેઠળ સુરક્ષિત છે. શિક્ષણનો અધિકાર. સુપ્રીમ કોર્ટે મોહિની જૈન વિરુદ્ધ કર્ણાટક રાજ્ય 1992 એ ઘોષણા કરી કે શિક્ષણનો અધિકાર સીધો જ જીવન અને માનવી ગૌરવના અધિકારમાંથી ઉદ્ભવે છે, ત્યાંથી તેને કલમ 21 હેઠળ મૂળભૂત અધિકારમાં પરિવર્તિત કરે છે. અને અમાનવીય સારવાર સામે અધિકાર. D.K. બાસુ કેસમાં એવું માનવામાં આવ્યું હતું કે કલમ 21 ત્રાસ અને ક્રૂર, અમાનવીય અથવા અપમાનજનક વર્તન અથવા સજા સામેના અધિકારને સમાવે છે, જે કસ્ટડીમાં વ્યક્તિઓ સાથે માનવીય વર્તન પર ભાર મૂકે છે. આ ઉદાહરણો સ્પષ્ટપણે કલમ 21ના વ્યાપને વિસ્તૃત કરવા માટે સુપ્રીમ કોર્ટનો સક્રિય અભિગમ દર્શાવે છે, જે સમકાલીન સમાજની વાસ્તવિકતાઓ અને જરૂરિયાતોને વધુ સારી રીતે પ્રતિબિંબિત કરે છે. કલમ 21ની લવચિકતા અને અનુકૂલન ક્ષમતાએ તેને આ અધિકારોને તેના ક્ષેત્રમાં વિકસાવવા અને તેને આત્મસાત કરવામાં સક્ષમ બનાવ્યું છે, તેને ન્યાયના મજબૂત સાધનમાં ફેરવી દીધું છે. નીચે આપેલા કલમ 21 સંબંધિત નિવેદનો વિશે વિચારો. 1. સુપ્રીમ કોર્ટનો 21 માર્ચનો આદેશ ઘોરાડ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ GIB માટે રક્ષણ મેળવવાની લાંબા સમયની પડતર PIL પર આવ્યો હતો. 2. હુસૈનરા ખાતુન વર્સિસ બિહાર રાજ્ય 1989ના સીમાચીના કેસમાં સર્વોચ્ચ અદાલતે નિશ્ચિતપણે જાહેર કર્યું કે ઝડપી ટ્રાયલનો અધિકાર ફોજદારી ન્યાયમાં ન્યાયિકતાનો આવશ્યક ઘટક છે. ઉપરોક્ત નિવેદનોમાંથી કયા સાચા છે? A. માત્ર 1, B. માત્ર 2, C. બંને, D. ઉપયુક્તમાંથી કોઈ નહીં. આપ સૌને હાથ જોડીને વિનંતી કે સાચો જવાબ કમેન્ટ બોક્સમાં આપજો અને મારા વિડીયોને જરૂરથી લાઈક અને શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ખૂબ ખૂબ આભાર.